નમસ્કાર, વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ. હું પાટીલ વિદ્યા ધોરણ 6માં ઇંગ્લિશ વિષય ભણાવું છું. ઇંગ્લિશમાં યુનિટ 2 અ શીપ કેન વોક. અહીં શીપ કેન વોક એટલે કે શીપ ચાલે છે. શીપ એટલે જહાજ. જહાજ કેવી રીતે ચાલે છે એ અહીં વાત કરવામાં આવી છે. તો જહાજ કોને કહેવામાં આવ્યું છે એના વિશે આપણે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આખા યુનિટમાં તમને એનિમલ્સની એટલે કે પ્રાણીઓની વાતો કરવામાં આવી છે. પ્રાણીઓની એ લોકોની કેપેસિટી, એ લોકોની જે હેબિટ છે, એ લોકો શું કેન ડુ એન્ડ કેન નોટ, બરાબર, શું કરી શકે છે અને શું નથી કરી શકતા, એ બધી જ વાતો અહીં કરવામાં આવી છે. તો એક્ટિવિટી 1 એમાં 3 પ્રાણીઓના ચિત્ર તમને દેખાય છે. એ લોકો શું કરી શકે છે એના વિશેની વાત કરે છે અને એકબીજા સાથે કહે છે કે હું એમ કરી શકું છું, શું તું કરી શકે છે. તો જોઈએ આપણે. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન. એ કહે છે જો જમ્પ કોણ કરી શકે છે, તો કે મંકી કહે છે કે હું જમ્પ કરી શકું છું. મારા તરફ જુઓ, શું તમે પણ જમ્પ કરી શકો છો ખરા? તો કે હા, હું કરી શકું છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન. હવે ડાન્સ કોણ કરે છે? આપણને 3 ચિત્ર દેખાય છે. મંકી એ જમ્પ કરી શકે છે. એલિફન્ટ એ ડાન્સ કરી શકે છે, બરાબર. તો સેકન્ડ સ્ટાન્ઝામાં શું કીધું છે? આઈ એમ ડાન્સિંગ, તો એ કોણ કહે છે? એલિફન્ટ. થર્ડ સ્ટાન્ઝામાં આઈ એમ સ્લીપિંગ, હવે કોણ સૂતેલું છે અહીં? તો કે કેટ. તો એ કહે છે કે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? યસ આઈ કેન. હું સૂતેલી છું. શું તમે મારી જેમ સૂઈ શકો છો ખરા? તો કે હા, સૂઈ શકીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ જે 3 સ્ટાન્ઝા આપેલા છે, ત્રણેય એનિમલ્સ જે છે એ લોકોની વાતો કરે છે. ઓકે, બીમાં જોવાનું છે કે બીમાં એ જ પ્રમાણેની રાઇમિંગ બનાવવાની આપણને કીધી છે. પણ આપણે એ રાઇમ્સ બનાવીશું, હોમવર્કમાં છે. પણ અહીં જો આપણને એનિમલ્સ એટલે કે કયા એનિમલ્સ, તો કયા એનિમલ્સના નામ આપ્યા છે. એ સેકન્ડ બોક્સ છે યસ અને થર્ડ બોક્સ છે નો, બરાબર. તો એનિમલ્સના નામ આપ્યા છે. યસ જે કીધું છે ત્યાં એ દર્શાવે છે કે એ વસ્તુ કરી શકે છે, કેન. અને નો કીધું છે તો એમાં કેન નોટ, એટલે એ પ્રાણી એ વસ્તુ કરી શકતું નથી. તો આપણે જોઈએ. રેબિટ કેન રન, નોટ ક્લાઇમ્બ. હવે રેબિટ જે છે એ દોડી શકે છે, ચડી શકતું નથી. એલિફન્ટ કેન લિફ્ટ, નોટ જમ્પ. હવે એલિફન્ટ એના 2 પગ ઉપર કરીને એ ટંગાઈ શકે છે, લિફ્ટ થઈ શકે છે, મીન્સ કે લટકી શકે છે, જમ્પ કરી શકતું નથી. ઓકે. રેટ કેન કટ, નોટ રોર. હવે ઉંદર જે છે એ તમે કોઈ કાગળનો ટુકડો કે કાપડનો ટુકડો આપી દો તો એ ઝીણું કતરીને તમને આપી દેશે, બરાબર. પણ એ ગર્જના કરી શકતું નથી. ડોગ કેન સ્મેલ, નોટ ક્લાઇમ્બ. હવે કૂતરો જે છે એ સૂંઘી શકે છે. જેટલી એની સૂંઘવાની શક્તિ છે એટલી એની ચડવાની શક્તિ નથી, એ ચડી શકતો નથી. ફ્રોગ કેન હોપ, નોટ ડાન્સ. હવે દેડકો જે છે એ હોપ કરીને કુદાકા મારી શકે છે, પણ એ નાચી શકતું નથી, ડાન્સ કરી શકતું નથી. બેટ કે ચામરચીડું કેન ફ્લાય. ચામરચીડું એ ઉડી શકે છે, નોટ જમ્પ, એ કૂદી શકતું નથી. ક્રોકોડાઇલ કેન ક્રોલ, નોટ ચ્યુ. હવે ક્રોકોડાઇલ એટલે કે મગર એ ગળી શકે છે, ચાવી શકતું નથી. સ્નેક કેન હિશ, નોટ હિયર. હવે એ સુસ્કારા મારી શકે છે. સાપ જે સુસ્કારા મારી શકે છે એ સાંભળી શકતું નથી. એન્ટ કેન વોક, નોટ સ્લીપ. એન્ટ કે કીડી એ ચાલ્યા જ કરે છે, એ ક્યારેય ઊંઘતી નથી. ઓકે, તો અહીં એક્ટિવિટી નંબર 1માં બી આપણને એનિમલ્સ શું કરી શકે છે, શું નથી કરી શકતું એના વિશેની આપણે વાતો જોઈ. તો તમને આઈડિયા આવી ગઈ હશે કે કયા પ્રાણીનું કઈ કેપેસિટી છે, કઈ એની આદત છે, બરાબર. તે જ પ્રમાણે એક્ટિવિટી નંબર 2 એમાં પણ આ જ પ્રમાણેનું બતાવ્યું છે. કેટલાક જે સ્પેશિયલ એબિલિટીઝવાળા પ્રાણીઓ છે એના વિશેની વાતો કરવામાં આવી છે. એક્ટિવિટી નંબર 2, એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ અલાઉડ. હવે અમુક જે પ્રાણીઓ છે એ લોકોની સ્પેશિયલ એબિલિટી છે, આપણે જોઈએ. અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન.
હિપ્પોપોટેમસ કે જે માણસ કરતાં વધારે ઝડપથી એ દોડી શકે છે. જુઓ, જળઘોડો કે જે માણસો કરતાં પણ ઝડપથી દોડી શકે છે. આ એની એબિલિટી છે, એની સ્પેશિયલ એબિલિટી છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. હવે ઉંદર, નાનકડું ઉંદર, આપણે કહીએ ને કે ઊંટ એ રણમાં રહે છે અને વધારે દિવસ પાણી વગર એ જીવી શકે છે. એના કરતાં પણ વધારે દિવસ ઉંદર એ પાણી વગર રહી શકે છે. અહીં કહેવામાં આવ્યું છે કે ઉંદર એ વધારે દિવસ પાણી વગર રહી શકે છે, ઊંટ કરતાં પણ વધારે દિવસ. ઓકે. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. સાઇબેરિયાનું જે ટાઈગર છે, સાઇબેરિયાનો જે વાઘ છે, એ દુનિયાનો સૌથી મોટી બિલાડી તરીકે ઓળખવામાં આવે છે. ઇટ વીક અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન કેટલું છે? 300 કિલોગ્રામ. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. એક વખતના ભોજનમાં 27.2 કિલોગ્રામનું એને ભોજન જોઈએ છે, માંસ ખાય છે સાઇબેરિયન ટાઈગર. જે દુનિયાની સૌથી મોટામાં મોટી બિલાડી છે. ઓકે, નાઉ નેક્સ્ટ. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. આપણે આગળ જોયું ને, મગર કે એની જીભને હલાવી શકતું નથી. કાન્ટ મૂવ, કેન નોટ મૂવ ઇટ્સ ટંગ, એની જીભને હલાવી શકતું નથી. એન્ડ કાન્ટ ચ્યુ, અને એ ચાવી શકતું નથી. જીભ હલાવી શકે નહીં એટલે એ ચાવી શકવાનું નથી. એ ડાયરેક્ટ શું કરે છે? ક્રોલ, ગળી જાય છે. જોજો, એ કેટલું પણ મોટું પ્રાણી હોય ને એને ડાયરેક્ટ ગળી જાય છે. એ ક્રોકોડાઇલની સ્પેશિયલ એબિલિટી છે, મગરની સ્પેશિયલ એબિલિટી છે. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ ઇટ્સ ઓન વેઇટ. જુઓ, નાનકડી અમથી કીડી કે જે એના કરતાં 50 ગણું વજન ઉચકી શકે છે. 50 ગણું વજન. એક ઘઉંનો દાણો કે ચોખાનો દાણો એ એના કરતાં 50 ગણો થયો. બરાબર ને? તો કીડી કેટલી નાની છે, છતાં તમે જોયું હશે તમારા ઘરમાં જો કીડી થઈ હોય ને તો એ ખાંડ કે ઘઉં, ચોખા, ગમે એનો દાણો એ ખેંચીને લઈ જઈ શકે છે. એટલે જ કીધું છે કે કીડી એ એના વજન કરતાં 50 ગણું એ ઉચકી શકે છે. ધ ફાસ્ટેસ્ટ મમલ્સ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. હવે સૌથી ફાસ્ટ જે ડોલ્ફિન છે એ 56 કિલોમીટર, 1 કલાકમાં 56 કિલોમીટર અંતર કાપે છે. ઓકે, ફાસ્ટેસ્ટ ડોલ્ફિન. હવે ડોલ્ફિન જે છે એ 1 કલાકમાં 56 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ થઈ અમુક પ્રાણીઓની સ્પેશિયલ એબિલિટીઝ જે આપણને આજે જાણવા મળી છે. ઓકે, થેન્ક યુ.